હલો. હેલો આસારામ. અરે રાધે કોમ નોમ સૈયર કાકા. બોલો બોલો. જય મા વરદાયની. એવું કોમ છે એટલે તું નોમ દઈ છે. જય મા. એટલે ભાઈ તમારો ફોન તો મેં અનબ્લોક તો કર્યો છે, તો તમે કેમ હજી વોટ્સએપ કોલ કરો છો? અરે મને તો ખબર જ નહીં. મેં સવારે કાલે તો તમને મેસેજ કરીને કીધું કે મેં અનલોક કર્યો તમારો ફોન. નીચે યાર આસારામ અમે યાર. હા તમને ગમે ગયા યાર આસારામ અમે ભૂલી ગયા. તમને ગમે એમ કરીએ અમે. તમે ના ના કોઈ એમ. એટલે મને તો કંઈ ફરક નથી પડતો તમે વોટ્સએપ કરો કે સાદો કરો. આ તો મેં ખાલી તમને જાણ કરી. તમે નાગોન તો શેનો ફરક પડે? જય માં વરદાય. જય મા વરદાયની. બોલો ભલા માણસ. બસ કંઈ નહીં, તમારા માટે જ કામ કરતો હતો બેઠો બેઠો. એવું હા. હવે નવરાત્રી નજીક ચાલુ છે, કેવું પ્લાનિંગ છે બધું? સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી ફક્ત રૂપાલનો જ વિષય છે મારી પાસે તો. અરે બરોબર હો. પણ કેવું આગળનું પ્લાનિંગ કેવું છે નવરાત્રી? અચ્છા, નેક્સ્ટ પ્લાનિંગ? ના ના, હું તો રોજ મારું તો રોજે રોજ પ્લાનિંગ હોય છે. 18 કલાક રૂપાલ પાટેની પોસ્ટ. અચ્છા, એ ચાલુ જ છે ને પ્લાન? તો તમારા સામે તો છે, રોજે રોજ પોસ્ટ બનાવું છું તમારા ગામની. પોસ્ટો બનાવી કશું ના થાય. અરે પોસ્ટો બનાવી છો મેર આવો. તો તમને એ સૈનિકો સરહદ નહીં મારવા બાબા, સૈનિકો સરહદ ઉપર લડવા ના જાય, ઘેર બેન પોસ્ટો બનાવો પાકિસ્તાન વાળું તો મેર આવો. અત્યારનું યુદ્ધ કરવું હોય ને તો આ સોશિયલ મીડિયા જ છે પહેલા. સોશિયલ મીડિયા થી કશું ના થાય. સૈનિકો ઘેર કાઢે. જો ભાઈ, તમને કેવો ફોન કરવાનું મન થાય છે ને મને, તો એનો મતલબ કે મારું સોશિયલ મીડિયા બરાબર કામ કરે છે. અરે અમને તો મન એટલે અમારો અમાર કેવા કરતા હોય ને આવાજી કરતા આપણે ફોન કરી બીજું કોઈ પીછે ભાઈ ફોન નહીં કરે. હા પછી એવું છે, જો કઈદા માણસો છે એમને તો આવું સોશિયલ મીડિયા ખબર પડે નહીં, સમજ્યા? એમને તમે આવું રૂપ કરવું પડે તો ભાઈ આવું જો ભાઈ અમુક છે ને તમે કશું કરી નહીં શકો, તમારો એ મોટવાની જ જરૂર. જો ભાઈ, હું 63 વર્ષનો છું ને, હું 63 વર્ષનો છું તોય સોશિયલ મીડિયામાં જબરજસ્ત કામ કરું છું ને. અલ્યા પણ ભાઈ અમેરિકાથી ને ઓસ્ટ્રેલિયાથી મને ફોન આવે છે, એ પણ રૂપાલના ભાણિયા. બોલો. અરે હવે એમ નહીં, રૂપાલના ભાણિયા હોવા છતાંય મને ફોન કરે, હરીશામી તમે જોરદાર કામ કરો છો. હા બોલો ભાઈ. ના, જો ધોકો મારશે તો મને વાંધો નથી, પણ તમારે સાંભળો. ના ના, દવા લગાવવા એ નહીં આવે, પણ હું દવાખાને જઈશ અને તમને લોકોને જેલમાં મોકલીશ. હા, એટલે કાયદો કાયદાનું કામ કરે. જો ભાઈ, તમને હજી ખબર ના હોય તો યાદ રાખજો, અહીંયા માતાજી પણ બચાવવા નહીં આવે હો, એ યાદ રાખજો. કાયદો એટલે કાયદો, કાયદો એટલે કાયદો મારા ભાઈ. તમે કાયદો હાથમાં લ્યો ને, કાયદો હાથમાં લો ને, કાયદો હાથમાં લ્યો એટલે પોલીસ વાળો દંડો મારશે. અમારો કાયદો અને કોર્ટ બધું આ જ છે, વરદાયની માતા વાપરી લ્યો. તો પછી તમે શું ભાઈ? અમારો કાયદો અને કોર્ટ બધું વરદાયની માતા જ છે. અચ્છા, એવું છે. તો તમે સરકાર જે મોટી સરકાર આ વરદાયની માતા જ છે. તો તમે કેમ ઊંચા નીચે થાવશો? જો માતા સરકાર છે તો તમારે ઊંચા નીચે ના થવાનું હોય. અચ્છા, એવું છે. નક્કી કર્યું છે? જેલમાં ગાલજે કોઈ હાર્દિક બોડીમાં તો લઈ. ના ના, આ ભાઈ મુહૂર્ત ક્યારે કાઢવાના છે? એટલે તમારાથી શેકવે પાપડ નહીં ભાગ. તમે ભાગી બતાવો તો ખરો પાપડ.
એટલે સચિવાલય તો દર સચિવાલયમાં દર સોમ મંગળે સચિવાલયમાં હોઉં છું. જતો રહું છું અમન કે ફોન કરે છે કે હું ગાંધીનગર આવ્યો છું. એટલે પેલા આકાશભાઈ તો ફોન કરતા હતા મને કે રાધેશ્યામભાઈ તમે આ ફલાણા નંબરનું સ્કૂટર લઈને આવ્યા છો. અમે આકાશભાઈ છીએ. ચલો એમ નહીં, હવે ચાલો તમારે આવવું છે ને કાલે સચિવાલયમાં તમારે આવવું છે ને, તમને ટાઈમ આપી દો કાલ સવારે ફોન કરીને. સચિવાલય અંદર આવવાનું હોય તો તમારે ક્યાં મળવું છે એમ કહો ને, ચલો ત્યાં મળીએ. પહોંચે કાલે હા G5 ઓકે. કાલે કેટલા વાગે ટાઈમ પાસ કરવો છે કહો. હા ભાઈ બોલો. મને હજી લોકેશન ખબર ના પડી. G5 તમે કયું કીધું? G0. અચ્છા ઓકે. એટલે પેલું સર્કલ છે ત્યાં યાર. હા કઈ વાંધો નહીં. કેટલા વાગે? ચલો 11:30 હા ચોક્કસ. ચલો કાલે આપણે 11:30 મળીએ G0 ઉપર. એટલે ભાઈ વરદાઈ માતા છે ને યાર, તમે શું કાંઈ ચિંતા કરો છો? પણ વરદાઈ માતા લાવશે. અરે યાર તમે યાર સમજતા નથી. માતા વરદાઈને તમે પ્રાર્થના કરો એટલે તમારો માતાજી મને લાવી દે ત્યાં આગળ. અલ્યા ભાઈ જરાય નહીં. હું તમારો રૂપાલનો નંબર આવે એટલે મારે તો પહેલાં બીજો ફોન પકડવો જ પડે. અને એ પણ તમને કહી દઉં, કોઈક ફેસબુક વાળો હોય, કોઈક વોટ્સએપ વાળો હોય, કોઈક સાદો ફોન વાળો હોય. એટલે મારે એવી ટેકનિક ના ભાઈ આમાં શું યાદ નથી રહેતું મને કે કોણ ક્યારે ફોન કરે છે. એટલે મારે આ રીતે દરેકને રૂપાલવાળાના સારા જે વાક્યો બોલતા હોય છે ને એ બધા રેકોર્ડ કરવા પડે. ના મારે તો હું તો બધું કોમ્પ્યુટરથી કામ કરું છું. મારે બહુ યાદ નથી રાખવું પડતું, કોમ્પ્યુટર યાદ રાખે છે બધું. અમેરિકામાં દારૂનો કોઈ દુકાન કરી છે ને બંધ કરો, લોકોને મારી નાખશો તમે. દારૂ પીવડાય. જો ભાઈ પીનાર પીવે છે, તમારે શું લેવા દેવા? ના પ્રસંગ કરો એનો જરાય વાંધો નથી મને તો. પરંપરા છે જે રીતે બધું થાય છે થવા દે. તારું એમને એટલે શું પરંપરા છે તમારી? એટલે થાય છે તો મને દેખાય છે, પણ જે દેખાય છે કાદવ કીચડ દેખાય છે. એટલે પણ પરંપરા એમને બોલતા નહીં કે જાણે કે અમારા કાદવ કીચડ પરંપરા છે એવું કોઈ બોલતા નથી મારા બેટાઓ. ના મૂરખ ના થાય. અરે આ ભાઈ તમે ઢોળો તો નેચે કાદવ કીચડ થાય, બીજું શું થાય? એટલે બિચારા પેલા ગરીબો ખોબે ઘી ભરે છે. એટલે ઘી ખોબે એટલે ગરીબો ઘી ખોબે ભરતા દેખાય છે. બિચારા આમ કહીએ ને હાવ ગંદકી ગટર જેવું ઘી સાફ કરતા હોય છે. હા તમારે અપમાન જ કરવું છે એમ જ ને મતલબ. પાંડવોના જમાનામાં કર્ણનું અપમાન કરતા હતા એ લોકો, અને તમે અત્યારે બિચારા વાલ્મીકી સમાજનું અપમાન કરો છો. એટલે તમે તો નક્કી કર્યું કે પાંડવોના સમયથી અમારી પલ્લી ચાલે છે, પાંડવોના સમયની ચાલે છે. તમે યાર સાદો આમાં જો સાંભળો મિત્રો, તમારો અવાજ છે ને બહુ તૂટીને આવે, બહુ મજા નહીં આવતી. એટલે સાદો ફોન કરો મને, સાદો ફોન કરો. આમાં છે કચકચ એવું અવાજ આવ્યા કરે છે. હા તો કઈ વાંધો નહીં, ચાલુ રાખો. બાકી સાદો ફોન કરાય, હું ભારતમાં જ રહું છું. કરો કઈ વાંધો નહીં. હા ભાઈ અમે જે દારૂ દુકાનની વાત કરીએ છીએ ને એ જરા યુટ્યુબ પર મેળવ્યો તો લોકોને ખબર પડે. મૂકેલી છે ને, અરે દોસ્ત મૂકેલી જ છે ફેસબુકમાં ને યુટ્યુબમાં ને ફેસબુકમાં બંનેમાં મૂકેલી છે મેં.
અમે કોઈને મારી તો એનો ઘી પીવાથી કોઈ મરી તો નહીં જતું ને, તો તેના દારૂ પીવા લોકોને મારી નાખી છે. ઉપરથી અમે તો ઘી ચડાવીએ છીએ, જેને લેવું હોય લઈ જાય છે, એને ઘર 12 મહિના માટે ચાલે છે. અમે ના પાડીશ કોઈ તમે તો શું કરો ના પાડો પણ. જિંદગીઓ પૂરી કરી છે બધા. નમસ્તે અમિતભાઈ, આજે તમારી મેં રીલ જોઈ જેમાં તમે પાણી પોતાના બંગલે બચાવી રહ્યા છો, કેવી સિસ્ટમ છે એને ડિટેલમાં જો બતાવી શકો તો વધારે સારું રહેશે. સમયની માંગ છે કે પાણી બચાવો, આકાશનું પાણી જમીનમાં ઉતારો. એટલે મારા ઘરમાં જે બોર હતો, ચોમાસામાં બોરની પાણીની જરૂરિયાત ઓછી રહેતા બોરની મોટર બહાર કાઢીને ધાબાની એક કુંડી બનાવી, થોડોક 10,000 રૂપિયાના ખર્ચોમાં કુંડી બની ગઈ, 3 લેયર બનાવી દીધા અને ધાબાનું પાણી આ કુંડીમાં ઉતારી અને આ બોરમાં અમે ઉતારીએ છીએ અને એને કારણે આખા ઘરનું પાણી અંદર ઉતરે છે, જે આખા ગુજરાતના લોકોએ કરવું જોઈએ. મેં મારા એલિઝબરી વિધાનસભામાં મારા બજેટમાંથી ખંભાતી કૂવા એટલે 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા ખંભાતી કૂવા પણ 10 બનાવ્યા છે. 4 ખાનગી કંપનીઓની મદદથી બનાવ્યા છે. આમાં લાખો લીટર પાણી જે જગ્યાએ પાણી ભરાય ત્યાંની નજીકની સરકારી જગ્યામાં અથવા કોર્પોરેશનની લેન્ડમાં આવા ખંભાતી કૂવા બનાવ્યા છે અને એ ખંભાતી કૂવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પાણી ઉતરે છે, જે સમયની જરૂરિયાત પ્રમાણે માંગે છે. સાહેબ, અમારે તમારે ત્યાં જે તમે વિડીયો તો બહુ નાનકડો આપ્યો છે, અમારે ડિટેલમાં વિડીયો લેવો છે. જે તમે આવજો મારા ઘરે અને તમને હું ખંભાતી કૂવાના પર લિસ્ટ આપી દઈશ, તમે જોઈ આવજો. દુકાન બંધ કર દારૂની છે, શટલ પાડ દે, ઓરિજિનલ બાપની પેદાશ હોય તો. એટલું બધું જનહિત ની પડી હોય તો એટલું કરી નાખતા હે. એટલે તમે લોકો તારે પૈસા કમાવા લોકોની માં ફાટ નાખવી છે અને બધી ડોફલાસો કરી છે મારા પાસે. હું કઈ કોનું મોનું કોમ કર, તારું જે કરતું હોય બધા કરું જ છું મૂરખ. દારૂ દુકાન બંધ કરો પેલા સોના મોના. ના, હું તો આ પોસ્ટ બનાવવાનું જ કામ કરીશ રૂપાલ વિશે. એટલે રોજ તમારે માન ચવરાવવાનું પેલું કેવો લાગ્યો એ વિડીયો કેવો લાગ્યો તમને લોકોને? 400 લોકોએ જોયો તમારો વિડીયો. શું? હા, મારો ધંધો જ છે વિડીયોગ્રાફી કરવાનો. હા, લઈએ છે ને. કોન્ટેક્ટ નંબર મોકલો, કાઢતો હાલું. કોન્ટેક્ટ નંબર આપણે વાત તો કરીએ છીએ યાર ફોન ઉપર. ના, હું પ્રી વેડિંગ નથી કરી શકતો, મારી પાસે એવી કેપેસિટી નથી. હું ફક્ત જે કંઈ પ્રી વેડિંગ સિવાયનું બધું કામ કરી શકું છું. અરે ભાઈ, તમે પૈસા આપો એટલે મારે આવવાનું, પૈસા લઈને કામ કરવાનું છે, એમાં શું ના આવવાનું રૂપાલમાં? હા, જો ભાઈ, અમે હિંમત વાળા છીએ. સમય આવશે એટલે આવવાનો જ છું. કાલ પરમ દિવસે લગભગ મારે કલેક્ટર સાથે વાત થાય એટલી વાર છે. એટલે ભાઈ, ગામમાં તો કૂતરા ભસે. એટલે આપણે કાલે તો મળવાના છીએ ને. પણ આપણે હું તો સોશિયલ મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યો છું. 365 દિવસ રૂપાલને લોકો યાદ કરે એવું કરી રહ્યો છું. ના, એકચ્યુઅલી તમારા સંસ્કાર લોકોને બતાવવાની આદત મને પડી છે. ના, તમારે જો ભાઈ, હવે તમને કન્યા મળશે કે નહીં મને ખબર નથી, પણ તમારા આ વિડીયો જોઈને તમને કન્યા હા ભાઈ મૂરખ, જો માતાજીના મળી ગઈ તો સારું છે. વરદાજી માતાને આશીર્વાદથી કન્યા મળી ગઈ છે તો, પણ આ તમારી ગાળો સાંભળીને કન્યા જતી ના રહે એનું યાદ રાખજો.
અરે લોડવી ના જાય તું તાર અલ્યા આ તમારી ગાળોના તમારા સંસ્કાર સાંભળીને જતી ના રહે જોજો. હાલો દાદા ઉંમર લાયક છે બીડા પર એ પહેલા જતી રહેશે ને તો ભાઈ તારી મારજે એમાં એટલે કાઢો તમારા સંસ્કાર જેટલા બતાવો એટલા બતાવો. કન્યાઓ તમને સાંભળવાની જ છે. એ નહીં ચલો વરો છો તમાર ચલો વરો છો 63 63 વર્ષ. એ નહીં 63 વાળામાં કોઈ સારો વિચાર આવ્યો જિંદગીમાં કે હું સારું કરું એવું આ સારો જ વિચાર છે ને. જે ગરીબોને તમે ઘી કંદુ કાદવ જેવું ખવડાવો છો. મારો પ્રસંગ થાય છે એમાં તને નાનો છો શું સારું વિચાર્યું મારો તમારા ગાળો એકવાર ગાળો બોલી નાખો પછી હું તમને પછી વાત આપણે આમાં શું વચ્ચે વચ્ચે ગાળો બોલે વાત કરવાની મજા નથી આવતી. સંસ્કારી છીએ અમે બહુ બહુ સંસ્કાર બહુ આમ આમ ઠોસીને ભરેલા છે. સંસ્કાર ઠોસીને ભરેલા છે. ખબર બોલો મૂરખભાઈ. અમે તો કદી કોઈને ગાર નહીં બોલતા પાછું તને ગારો ખાવાનો શોખ છે ને એટલે બોલવી પડે. જો ભાઈ હું તમારી પાસે ગાળો બોલવડાવું છું એટલા માટે કે લોકોને સંસ્કાર તમારા દેખાય. મારા સંસ્કારો ઘટ મારે દેખાય છે શું અમારે ફોડી લે છે તો કોઈ તમારે જે બોલો ને ભાઈ તમારે જે બોલવું એ બોલો. વરદાઈ માતાનું નામ બોલો વરદાઈ માતાનું નામ બોલો ને ગાળ બોલ્યું ગાળ બોલો. યુટ્યુબમાં વિડીયો મેલજે પણ ભૂલી ના દઉં શું ભાઈ? યુટ્યુબમાં વિડીયો મેલજે પણ ભૂલી ના દઉં ભાઈ હું તો એક શબ્દ કાપ્યા વગર બધો એક લીટી તમારી મૂકું છું. લોકોને તો મજા આવે છે. જો તમે ગાળો બોલો છો ને લોકોને સાંભળવાની મજા આવે છે કે આ સંસ્કારી છોકરાઓ છે ને તે એઓને હવે કન્યા આ ગામમાં રૂપાલ ગામમાં તો કન્યા ના જ અપાય. તમે આનો અર્થ સોશિયલ મીડિયાને નથી સમજી શકતા. રૂપાલમાં છોકરી ના અપાય એવું કહો તમે હા નહીં આપે. એટલે આ હું તંબુરો તમારા ગામમાં 50 વાંઢા ફરે છે. તમારા ગામમાં 50 જણા વાંઢા ફરતા હશે. 45 વર્ષના વાંઢા ફરે છે. તારો તો પ્રશ્ન છે 50 પર 500 પર તાર તો પૈણાઈ દેવાનો એટલે પૈણાવા નહીં પણ આ ગાળો વધારે બોલશે એટલે 100 પૈસી 200 ફરસી આવા વાંઢા. કન્યા નહીં મળે એટલે કન્યા નહીં મળે તમને. હોશિયારી કરી છે આટલી બધી તારા માટે પછી તું રૂપાલમાં છે મીટિંગ નહીં કરતો ભાઈ તમારા સંસ્કારી માણસો પાસે કઈ રીતે મીટિંગ થાય? મીટિંગ એવા સાથે થાય કે સંસ્કારથી વાત કરતા હોય. તમારા જોડે શબ્દો તો જો સંસ્કાર તો શ્લોકો બહાર નીકળ્યું છે. તમારો અવાજ નહીં આવતો, તાલ નહીં આવતો. હવે વોટ્સએપ ફોન હું નહીં ઉપાડું તમારો. હવે કટ કરું છું. સાદો ફોન કરો નહીં તો કંઈ નહીં. ભાઈ હવે છે ને તમને વોટ્સએપ કોલ નહીં લાગે. મેં બ્લોક કર્યો છે વોટ્સએપ. એમાં મને અવાજ નથી આવતો બરાબર. વાત કરો હા આમાં જો ચોખ્ખો અવાજ આવે છે. હા વડીલજી મોટા માણસ છીએ અચ્છા હા આપો. જય વરદાની બોલો. જય મા વરદાયની. તમે આ ભાઈ વડીલ કહે છે તો તમારી ઉંમર કેટલી આશરે કેટલી હશે વડીલ તરીકે? મારી 40 વર્ષ. અચ્છા 40 વર્ષના છો ને પછી વડીલ કહે છે. ઓકે સરસ. ઓકે આ તો છોકરો મોટી એવું મોનથી રાખે. અમારથી તો મોટા નહીં યાર. હા ના બરાબર છે પણ મારે સમજવું પડે ને વડીલની ઉંમર. એને મોન મર્યાદા ના લે તમે ના પાડતા ના લે. ના અરે ભાઈ મારા માટે તો વડીલ એટલે વડીલ. તમારા વડીલ એ મારા વડીલ. હા કે અમારથી યાર શું 10-15 વર્ષ મોટા છે એટલે ભાઈ. ના સમજી ગયો. તમે 20-25 ને આસપાસના છો ના કાકા 40 વર્ષના છે. હા ના બહુ સરસ. તમે ના પાડતા હો તો પછી એમને તું તારી કરીને બોલાય. ના અરે ભાઈ હું તો તમને માનથી જ બોલાવું છું ભાઈ. અમે તમે દાદા ના કીધું એ પર. હા પણ આપણે બધા એકબીજાને માનથી બોલાવીશું તો આપણે પ્રેમ વધશે એકબીજા માટે. ગારો બોલી જોઈએ ખબર નહીં પડતી. ચિંતા નહીં કરવાની. ગાળો બોલાઈ જાય. તમારા ગામડામાં રહેતા હોય ને અમારા ગામડે બધા બોલતા હોય છે. એવું નહીં કે તમે બોલો છો. ટેવ પડી જશે એટલે ચિંતા નહીં. ના મને ખબર છે કે હું કોની સાથે વાત કરું છું એટલા માટે. આપો ભાઈને આપો. રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લીટર ઘી જે છે શુદ્ધ ઘી એ
રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે. કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે. તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે, જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય, કોક એવા વ્યક્તિને જે ગરીબ છે, જે લોકોને મદદરૂપ થઈ શકાય, તેના માટે આ ઘીને વપરાય, તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા. એ દરેકની શ્રદ્ધા, દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે. પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે. 50 કરોડનું દાન આવે છે, એ દાનનો સદુપયોગ થવો જોઈએ. આજે 50 કરોડનું ઘી એટલે આવ્યું આપણે પરંપરાને ક્યાંય વચ્ચે અડચણરૂપ નથી થતા. એકદમ સાચી વાત છે. અને આખું જે ઘી માટીમાં બરબાદ થઈ જાય છે એ પણ ન થાય. ના થાય, એકદમ સાચી વાત. આપણે એવું કહી શકીએ કે હું તો એવું માનું છું કે જે માતાજીને ઘી ગમે છે એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ, એમની માનતા પણ રાખીએ છીએ. હવે એ ઘી જો પર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બધા ચાલે એની ઉપર, તો એ તો પાપમાં પડ્યા કહેવાય. આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર, પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ, એની ઉપર પગ નહીં મૂકીએ. આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય. અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે, છૂટકો જ નથી, કે બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી આ લોકો પાસે. એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલ પલ્લી, પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. એક તો આ પ્રોજેક્ટ થયો. હવે આ છે એક ગામનો રસ્તો, કોઈ એક ચોક છે માની લો, એવા 27 ચોક ગામમાં આપણે, અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે 20 ફૂટ અંતર છે, એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ. આપણે આ તોડી નાખ્યો માની લો. હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ, જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે. અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે, તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બને, રોટલો બને છે, એ જ તાવડી છે. એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો, અને આ રીતે થઈ જશે. અને સેન્ટરમાં એક મોટો હોલ હશે, જરૂર હોય એ સાઇઝનો, લગભગ 6 ઇંચનો, અને એ પાઇપ માટે એ ઘી ત્યાં જશે. હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો. એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ, અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે. પલ્લીજી નજીક આવી ગયા, સમજો કે અહીંયા છે તો અમે એખાદે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું, એ લોકોને કહીશું. હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે, અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે, ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે, ડોલથી કરે છે. હા, તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી. અચ્છા, આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે, જે આ રોડ છે ને એવી જ વસ્તુ હશે આ, અને આરસીસીની જ. અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવ્યા છે, જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે, જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય. કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે. બંધ કરવાનું કે સમજો કે પલ્લી પ્રસંગ પતી ગયો, ઘી અભિષેક થયો, કે પલ્લી આગળ જતા રહે. હવે મારી પાસે એનો ઓપ્શન છે. હવે આ ખાડો છે, ખાડો નથી રહેવાતા, આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં, ગાર્ડનમાં બધી જગ્યાએ હોય છે. તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે, જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે. આ પરમાનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા, રેતી અને આ પેવેલ્સ મિક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે. તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય. અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ્સ સાઈડમાં મૂકી શકાય અને સાફ સૂફી કરીને ગટર જેની પાઇપલાઇન સિસ્ટમ છે એ ટોટલી ક્લીન કરીને પછી પાછું ફરી પ્લાસ્ટિક ઢાંકી દેવાનું, જેથી જ્યારે પલ્લી ફરી રાત્રે 3 વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ શકે. પરંપરા જે હોય છે, પરંપરાની અંદર, કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો હતો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો, પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો, પણ એને આપણે સેવ કરીએ. જે આવે છે, લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે? કરવી તો જોઈએ, એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે. પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે, એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છીએ રોંગ છે કે રાઈટ છે. આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય,
પગ ઉપર આવે પગની નીચે ઘી આવે અને ગરીબ લે એવી શ્રદ્ધા તો એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી. અને હું તો કહું કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય, કોઈ માતા એવું ના કે ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો, એવું કોઈ માતા ના કહે. અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે. દર્શન તો બધા એ જ માતાને કરે છે. તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે. તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને ચોખ્ખું ઘી આપે એવી કોઈ પ્રાર્થના. તો હવે એનું તો એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય, કદાચ બને સાંભળી પણ હશે ને મને આ આઈડિયા આપ્યો હશે. જો તમે સપોર્ટમાં છો, કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે, આપણે પરંપરાને નથી તોડી રહ્યા, પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે, જે ખરાબ થાય છે, એ ઘીને સારી જગ્યાએ એનો ઉપયોગ થાય, એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે, એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે. હા બોલો. દાદા એક તો તમારું નામ જાણી શકું? મારું નામ તો રાધેશ્યામ રૂપાલ પલ્લી છે. હા એ તો તમને તમારું રૂપાલ એક છોકરો ઓળખે છે એવું થઈ ગયું છે. ખરેખર બહુ પ્રેમ છે પણ મને રૂપાલકા માટે. એક તો તમને શું લાગે છે આ છોકરાઓ જે સમજે છે તમે શું સમજો છો મને એમ? એક તો હું જાણવા માંગુ છું. એ વાત બધી સાચી છે પણ બધું શક્ય નહીં, કારણ કે બહુ પબ્લિક ના લીધે તમે જે પેલું બનાવ્યું છે ને ડેમો ને બધું, એ બધું અમારે ચોક જેનો પડે ધક્કે બહુ પબ્લિક નો ધક્કો, ખાલી તમે એકવાર આવો ધક્કા માં ખબર પડે કે જેવો ધક્કો આવે છે. કાકા અમે સ્વયં જો કોઈ એટલા ધક્કામાં જતા રહીએ ને તો કોઈ નક્કી નહીં. પણ તમને આ ખબર છે પાવડી શેનથી બનાવવાનો છે એ તમને ખબર છે? ધક્કા સાથે કોઈ લેવા દેવા જ નથી. એ તમને લાગે એ બધું આટલું કોમન વજન આવે એ પાવડો રહે નહીં એમ નહીં. એટલે તમે શું સમજો છો આ તાવડી શેની બનવાની છે તમને ખબર પડી છે પહેલા તો? હા તમે સમજમ પડે પેલું લોખંડની. ના લોખંડી નહીં ભાઈ, એટલે જ ગડબડ થાય છે. તમે આ જ ગેરસમજ છે બધી. હા શાની બનાવવાનું? જે રોડ ખરો ને આપણો આરસીસીનો રોડ બનેલો છે ને, તો આરસીસીનો 20 ફૂટનો ભાગ તોડી નાખવાનો અને એ તોડીને આરસીસીનું બધું રમણ ભમર, એટલે કે રિનોવેશન કરતા હોય ને ઘરનું બાથરૂમ તોડતા હોય તો કેવું કરીએ એવું તોડી નાખવાનું પહેલાં. અને પછી તાવડી જેવો આકાર સિમેન્ટનો જ બનાવવાનો, જે મટીરિયલથી રોડ બનેલો છે ને એ જ મટીરિયલથી તાવડી બનાવવાની. અને અંડરગ્રાઉન્ડમાં જેમ બાથરૂમમાં પાઇપલાઇન મૂકેલી છે જે દેખાતી નથી આપણને, એવી રીતે પાઇપલાઇન મૂકવાની જ્યારે તમારું ટેલર પડેલું હોય છે. એટલે દૂર એક 500 લીટરની ટાંકી જમીનમાં મૂકવા જોઈએ છે મને જગ્યા. એટલે જે તાવડી જેવો આકારનો મતલબ એવો થાય કે રોડના સરફેસથી ખાલી 6 ઇંચનો ઢાળ, આપણા બાથરૂમમાં 1 ઇંચ કે 1.5 ઇંચનો ઢાળ હોય છે, વધારે નથી હોતો. અને આપણે 6 ઇંચનો ઢાળ કરીએ. સાંભળો એ હું તમને બધું સમજાવું. એ આપણે તાવડી બની ગઈ, પાઇપલાઇન થઈ ગઈ, બરાબર છે. પછી તમે મંદિરમાં પણ જોયું હશે ઘણી જગ્યાએ રોડની આજુબાજુ પણ પેલા ફૂટપાથ ઉપર પેલા પથ્થર મૂકેલા હોય છે ને પેવર બ્લોક કહેવાય. સાંભળો તો ખરા ભાઈ, એની પર ગાડીઓ ચાલે છે, મોટી મોટી ખટારા ચાલે છે. ચાલો વાત સાચી છે તમારી કેવી, પણ એ જમીનમાં ગોઠવેલું હોય તો ગાડી ચલવાય. હું તમને સમજાવું. એના ઉપર તમે મૂકવાની એના પર વજન આવે એટલે એ તો તૂટી જાય. તમે એકવાર સાંભળો મારી વાત, હું તમને પૂરી વાત કરું પછી તમે જે કહેશો એ હું બધું સાંભળીશ. એકવાર આ તાવડી તો ફક્ત પલ્લીના 24 કલાક માટે જ ખુલ્લી કરવાની, બાકીના મહિનાઓ આ પેવર બ્લોક લગાવવાના, જેથી આ રસ્તો હતો એવો થઈ જાય. 24 કલાક પહેલે અમારો સોજે 5 વાગે તો 5000 માણસ તો એ ચોક ની અંદર માથું ને એટલો વરઘોડો હોય યાર. એક મિનિટ, હું તારું એક ઉદાહરણ તરીકે 11 તારીખે પલ્લી છે માની લો, 10 તારીખે તમે સવારે આ બધું કાઢી નાખો, જેમ પથ્થર બધા કાઢી નાખીએ છીએ ને એવી રીતે કાઢી શકાય આને. 2 કલાકનું કામ છે કાઢી નાખવાનું, એ પણ આગલા દિવસે કાઢી નાખીએ છીએ. એની પર ટાટપત્રી પાથરી દેવાની, મોટી ટાટપત્રી જાડી, જે આપણે તાડપત્રી બાદપત્રી ના રહ્યા. તમે શું બપોરનો વરઘોડો નહીં જોયો તમે યાર મારા મોટા ભાઈ દાદા? સાંભળો એક મિનિટ, તમને ફરી સમજાવું. તમે માનવું ના માનવું પછીની વાત છે મારા ભાઈ. તમારા મગજની અંદર એક જ વાત ઘર કરવી છે કે તાવડી લગાવું, પણ પહેલા અમારા તમે બપોરના વિડીયો હોય તો તમે જોઈ શકો છો કે અમારો બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો વરઘોડો હોય છે ને, જે જગ્યાએ પલ્લી ઊભી રાખીએ છીએ ને એ કેટલું માણસ ઊભું હોય છે. હવે એક કામ કરો, આ કશું ના બનાવીએ પહેલાં ખાલી હું જે તમને પ્લાસ્ટિક આપું ધારો કે એ મૂકીને તમે વરઘોડો કાઢો અને પછી મેલવાનું પણ તો ખાડામાં. અરે ભાઈ એ તો તમને સમજાવવા માંગુ, તમે અડધેથી મને રોકી નાખો છો. હું કઈ રીતે સમજાવું તમને? તમે ખેતરમાં ખડું કરો છો ને, કોઈ પણ ખેડૂત ખેતરમાં ખડું કરે, બરાબર છે? એ તો ખાલી પ્લાસ્ટિક લગાવે છે, ખાલી પેલા કોથળાનું સીવેલું. અમે તો કહીએ ને જે મિલિટરી લોકો વાપરે ને તાડપત્રી ખટારામાં ઉપર બાંધવામાં, એવું જાડું તાડપત્રી અમે તમને ઢાંકવા માટે આપીએ,
જે આપણે જે 20 ફૂટનો જે ડાયામીટરવાળો તાવડી ભાગ બનાવ્યો હોય તે એની ઉપર ઢાંકવા માટે એટલા માટે ઢાંકવાની વાત છે આ કે ગુલાલ ઉડે હોય દિવસે લોકો ચાલ્યા હોય એ ગંદુ ના થાય, બસ નીચેનો ભાગ આપણો એટલા માટે જ છે આ પ્લાસ્ટિક. આખા ચોકમાં પાથર. આ ખાલી ઢાંકવા માટે જ છે. પછી જ્યારે પલ્લી ઉત્સવ થાય એટલે કે ચાલુ થાય રાતના 2 વાગે કે 3 વાગે પલ્લી જ્યારે નજીક જે આવી જાય એ પાવડી એ જે પ્લાસ્ટિક જે તાટપત્રી જે જાડું મટીરિયલ છે એને ખાલી ખેંચી લેવાનું અને જેટલું વળે એટલું વાળવાનું. આપણે ઉપયોગ નથી કરવાનો એનો કે બીજી વાર. અને પછી પલ્લીજીને જેમ તમે વચ્ચે મૂકો છો ગામના ચોક વચ્ચે એમ મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. એના પછી જેમ ઘી અભિષેક કરો છો એમાંય કરવાનું, એમાંય જરાય ફેરફાર નહીં કરવાનો. એટલે જે કે ઘી અભિષેક થાય જે રોડ ઉપર જતું રહે છે ચારે બાજુ ફેલાઈ જાય છે એ ના ફેલાઈ જાય, તાવડી વાટે પાઇપ વાટે એ જગ્યાએ જાય જ્યાં આપણે લઈ જવું છે. પાઇપ કેટલા લઈ જવાનો? હા, એ પાઇપ એટલે દૂર લઈ જવાની ખાલી. એક ચોકની વાત તમે કર્યો, આ તો 27 જગ્યાએ બનાવવી પડે. હું તમને પ્રશ્નોના દરેક જવાબ આપીશ, તમે વારા પરથી પૂછો. હું તમે પહેલાં મારી પૂરી વાત કરી લેવા દો. પણ ઈમો બનાવવાની છે તે બનાવજો. મારી પૂરી વાત કરી લઉં તમને. જ્યાં જ્યાં પ્રશ્ન નડે મને પૂછી લો, હું બધું જવાબ આપીશ. અવાજ આવે છે બરાબર? હા, આવે છે. ઓકે, જે સિમેન્ટનો રોડ છે ને આપણો આરસીસીનો એને તોડવાનો પહેલાં તો 20 ફૂટનો ડાયામીટરવાળો, બરાબર છે. એને આપણે ઢાળ મંદિરનું ઘુમ્મટ કેવું હોય એટલું મોટું ઢાળ નથી આપતા, પણ ફક્ત તાવડી જેટલો આકાર 6 ઇંચનો ઢાળ આપવાના છીએ. બાથરૂમમાં 1 થી 1.5 ઇંચ હોય, અહીંયા 6 ઇંચ આપીએ છીએ, બરાબર છે. હવે આની પાઇપ જે તમે કહો છો ને એ આપણું જેટલું ટ્રેક્ટર દૂર છે ને આપણું ત્યાંથી ટેલર એટલી દૂર પાઇપ લઈ જવાની, એનાથી દૂર નહીં લઈ જવાની. અને ત્યાં ફક્ત 500 લીટર અથવા 1000 લીટરની ટાંકી મૂકી શકીએ ને અંડરગ્રાઉન્ડ એટલી જગ્યા મને જોઈએ છે. પરમેનન્ટ ખાડો રહેશે, પરમેનન્ટ ઢાંકણું હશે એની ઉપર, અને એમાં અમે મોટર મૂકેલી હશે. તમે ખાડો કર્યો બરાબર? હા હા હા, બોલો. પલ્લી ઊભી રાખવાની ના, ખાડો કર્યો ના કે એને તાવડી જ બોલો. જેમાં પલ્લીજી મૂકવાના છે ને એને તાવડી બોલવાની. તો ભાઈ એના ઉપર શું મૂકવાનું? ના, એની પર કંઈ નહીં મૂકવાનું. તો ભાઈ ખાડામાં તો પલ્લી જ રહેતી. એક હવે તમે પહેલાં તમે નક્કી કરો કે તમને તાવડી ખબર પડી કે રોટલી ભાખરી બનાવી છે, તાવડી તો ખબર પડી ને. તો હરું હા, તો એનો ઢાળ કેટલો હોય? સામાન્ય ઢાળ છે મારા ભાઈ. મંદિરમાં તો શેઠ ધાર હોય તો પછી એક તાવડીમાંથી પલ્લી બહાર કેવી ના કાઢવાની? હું તમને ફરી સમજાવું. આપણા મંદિરમાં એક ચોક બનાવેલો છે જ્યાં પલ્લીજીને મૂકીએ છીએ 5 દિવસ માટે. તો ચોકડી નાની બનાવી છે ને કંઈક તો બનાવ્યું છે ને. હા, એ તો પણ હા, એના ઉપર છે. હા, પણ કહેવા પર કંઈક તો બનાવ્યું છે ને એવું જેની પર રાખી શકીએ છીએ. હા, એ તો બનાવ્યું તો અહીંયા પણ આપણે એવું તમારી જેવી ઈચ્છા છે તેવું થઈ શકે છે. પણ ના તો એના પછી તમે તાવડી આકાર કહો છો બરાબર, તો તમે તાવડીમાં પલ્લી મૂકવાની કહો છો ને. હવે જો ભાઈ, હવે એક વસ્તુ છે, તાવડી તો બની ગઈ બરાબર, ચલો તાવડી બનાવી છે છતાં તમારે જે કરવું છે એવો કરી શકાય, જે પલ્લી જેને તમારે મૂકવી છે એવી રીતે. એના માટે આપણે કંઈ વિચારવાનું નથી કે તાવડી છે એટલે તાવડી, બીજું કંઈ ના જોઈએ. ભાઈ તાવડી આકાર એટલે ખાલી ઢાળ આપવાની વાત છે, બીજું કંઈ નથી. હવે તમે પલ્લી મૂકવા માટે જે તમે કહો ને કે ભાઈ આવી સગવડ કરવી પડે તો આપણે કરી દેવાની. એનાથી ફાયદો એટલો થાય કે જે ઘી હાલ જે ચારે બાજુ ફેલાઈ જાય છે, ભક્તોના પગ નીચે આવે છે, ના આવે. હાલ 20 ફૂટ બાય 20 ફૂટની બનાવવાની, એટલે કે એક મોટા દાદા અમારે તમે 20 ફૂટની બનાવો એટલે નીચે બધી લાઈનો બાઈનો બધું નીકળે ને પાણીની ગટરની પાછી. જો ભાઈ, હું તમને ફરી સમજાવું. કલેક્ટર સાથે અમારે વાતચીત થઈ છે. કલેક્ટર પાસે નકશા હોય છે, સરપંચ પાસે નકશા હોય. આ બધી નકશાનું કરવાનું છે સરકાર, અને અમે બધા સાથે મળીને કરવા માંગીએ છીએ. આ કે મારી ક્લાઉડ નહીં ચાલવાનું, બધાને ખબર છે શું હોય. શું ભાઈ? એક કામ કરો દાદા. હા, બોલો. ઓછી પબ્લિક હોય ને પેલા, હા હા, જો ઓછી પબ્લિક હોય ને પેલા આ વખત આનું એક ટેસ્ટ કરવો પડે. કઈ વાંધો નહીં. અરે હું તો કહું એમનામ જ તમે કોણ ત્યાં આપણે ટેસ્ટ કરી દઈએ. આવું જરૂર નથી કે ગામમાં જ કરવો પડે. જો ખુલ્લી જગ્યા હોય, જો પબ્લિક શાંતિથી ઉભી રહી શકતી હોય, ધક્કા મુક્કી ના થતા હોય અને વ્યવસ્થિત જગ્યા હોય ને તો આગળ જો તમે જે કહો છો ને 20 બાય 20 નો, હા હા, એક ટ્રાય કરાય. બરોબર બરાબર છે. સારું, તમારે છે ને જે નેચરથી લાઈન ખેંચો ને એ ઓછામાં ઓછી 20 ફૂટથી વધારે આખી ખેંચવી પડે. એ આપણે બધા સાથે મળીને પ્લાન કરી શકીએ ને ભાઈ. આ તો તમને કીધું. ના ના, તમે પણ જ્યારે આ વસ્તુ છે ને કે ગુક ચુવાણે જગ્યા ફૂલ હોય, બરોબર, એટલે ગુક ચુવાણે પેલો ટ્રાય કરાય. બરાબર છે. માતાજીને તો સારું મંદિર, હા મંદિરે બી થઈ જાય. મંદિરે પણ કરવા માંગીએ જ છીએ. ના, મંદિર એટલા માટે કરવાનું છે કે માણસ છે નીચે બેઠેલો જોઈએ છે. તમે જોજો, માણસ નીચે બેઠો બિચારો ખંકોર હંકોર કર્યા કરે, પણ એટલે ઘીને નજીક લાવતો હોય, ખાબડીમાં નાખવા જાય. અંદરની વાત નહીં દાદા, તો મંદિરના બહાર પેલા જે ચકલું આવે ને, હા, એ ચકલા માતાજીનો રથ ઉભો રહે કે નહીં? બરાબર છે. ત્યાં પણ ત્યાં કરાય. જગ્યા ફૂલ છે, બરોબર, એકદમ બરાબર. અને મંદિર મોટું છે, જગ્યા અને
તાળ એ વસ્તુ બધા જોઈએ હમ જવાની જરૂર નહીં માણસો સમજ્યા? બરાબર છે બરાબર છે એક વાર આવ્યો તમે મંદિરમાં ટ્રસ્ટીઓની એમને વાત કરી હમ અને હમ. કીધું કે આટલું મારું પ્લાન ને એવું બધું લઈને આવી જો બરાબર છે અને અહીંયા વ્યવસ્થા છે જગ્યાની, જો અહીંયા સક્સેસ જાય ને હમ તો આવતા વર્ષે એની અગર આપણે તમે બધો ખર્ચો કરતા 27 ચકલા આપણે લગાવી દેવાના, ના ના ચોક્કસ કરવાના છે બરોબર ને? હા તમારો સાથ સહકાર રહ્યો તો બધું થાય એવું છે રાધેશ્યામ રૂપાલપલ્લી અહીંયા એક સરસ મજાનું બીડું રાધેશ્યામભાઈ અમદાવાદ પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવવા પ્રોજેક્ટ માટે ખુશ થઈ રજા આપો રૂપાલપલ્લીનું શુદ્ધ ઘી બચાવો પ્રોજેક્ટ અહીંયા સરસ મજાનો રાધેશ્યામભાઈએ કરેલ છે પણ એક ગુજરાતની આદિ અનાદિ પરંપરા પણ એક આમનો એક કહેવું છે કે ઘી જે રૂપાલ ગામની અંદર જે ઘી નીચે પલ્લીમાં ઘી ચડાવે છે અને નીચે વેડફાય છે ઘી, એ જો સારા કાર્યમાં વપરાય, એક એવો એમનો ઉદ્દેશ્ય છે. આ ઘીનો પ્રસાદી થાય જ્યારે પલ્લીમાં ઘી ચડે એના પછી ઘી નીચે વેડફાઈ જાય રસ્તા ઉપર, તો એ ઘી ના વેડફાય અને એનું સરસ મજાના પ્રસાદી માટે વપરાય અને ગરીબ વર્ગ વિકલાંગ માટે પ્રસાદી થાય ને પ્રસાદી સરસ મજાના ભૂખ્યા ભિખારીઓ એમને, તો એક રાધેશ્યામભાઈનું સરસ મજાનું બીડું છે. તો આ માટે નોંધ લેવી અને કદાચ કોઈને પણ વિચાર આવે તો એનો વિચાર અહીંયા વ્યક્ત કરવો. ઓકે રાધેશ્યામભાઈ, કોમેન્ટ અને મોબાઈલ નંબર રાધેશ્યામભાઈ નો મોબાઈલ નંબર 70-16-50-70-161-59-450 એમનો મોબાઈલ નંબર છે, તો અવશ્ય કોન્ટેક્ટ કરો. અને આજે ખરેખર અમારા નાયક સમાજ વિસનગર ખર્ચો તમારે કરવો પડે, હા અને ખર્ચો ભેગા મળીને કરીશું. જો તમને ના ના સાંભળો સાંભળો રહેવા માટે તો અમારો દાદા પહેલ છે જ, હા પણ શક્ય તમે મંદિર આગળ જે ચકલું ખરું ને હા, આપણે હા. મંદિર આગળ જો ને હા 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 એ ઘણું ઘી હોય છે મંદિરનું, હમ પણ એ બરાબર બહુ ખુલ્લી જગ્યા છે. આ વસ્તુ એ સક્સેસ એક સમય થઈ શકે છે. બરાબર છે બરાબર છે એટલે આ વર્ષે આપણે ના હોય તો તમે મંદિરમાં બધાને વાતચીત કરી હમ થાય આપણા વર્ષે એ કરો, આપણે બધા જોઈએ સક્સેસ જાય તો પછી આગળના બધા ચોકોમાં આવતી સાલ માટે સારું આયોજન છે. હમ અને વિચારસરણી સારી છે, અમે નો ડાઉટ અમે મોની છે. બરાબર છે હવે અમારે ચડાવવાનું છે તો અમે ચડાવી દઈએ. હમ આ રીતનું ચડેલું સારું એમને મળે તો સારી વસ્તુ છે. બરાબર છે પણ આ જગ્યાનો અભાવ બહુ છે અમારા ચોકમાં, એવું થાય છે. હા પણ એકવાર જો કંઈક વિચારીશું ને કંઈક કરશું તો અખતરો ખબર પડશે શું ફાયદો છે શું નુકસાન થયું. એટલે એટલા માટે તો અમે કહીએ છીએ કે મંદિરનું જે છેલ્લું ચકલું ખરું ને, મંદિરમાં જે પલ્લી મુકાય પહેલા એક ચકલું આવે હા હા મંદિરમાં જ આવે, એટલે એ જગ્યા ઉપર છે ને દિવસે જરૂર ના પડે, માણસો બીજો રસ્તો ઘણો છે આપણે. એક સમય તમે એનો ટ્રાય પહેલો કરો. કાલે તમે મને ફોટો આપી શકો ખાલી એ જગ્યાનો, એટલે હું મારા કલેક્ટર સાથે વાત થવાની છે કાલે અથવા પરમ દિવસે. તો તમે તમારા પાસે બધા વિડીયો છે ને, મંદિર છે ને આપણે હા મેં મંદિરનો એક વિડીયો હું તમને મોકલીશ. ચલો જે મારી પાસે છે ને જે મંદિરમાં આગળ તમે જોજો પલ્લી છે કોકવા આવે છે ને એનો વિડીયો એટલે દરવાજાની અંદર ને દરવાજાની અંદર ને દરવાજાને પહેલો દરવાજો મેન છે ને એથી અંદર જાય ને પછી હા. ચકલું આવે. ખ્યાલ આવી ગયો મને ખ્યાલ આવી ગયો. હા હા જે એટલે મંદિરની ગેટમાંથી પલ્લી અંદર એન્ટ્રી થાય ને પછી આગળ થોડી જાય ને એટલે છેલ્લું સીધે ડાયરેક્ટ અંદર મળમાં જતી રહે. એટલે કહેવાનો ભાવ તમારો એવો છે કે દરવાજાથી લગભગ 50 ફૂટ અંદર હા 50-60-70 ફૂટ જેટલું બરાબર ને. હા એ હું કાલે અથવા કલેક્ટર સાથે વાત કરીશ. તમારો સજેશન સારું છે. એક અખતરો મંદિરમાં જ થઈ જાય. એ જગ્યા ઉપર સક્સેસ સારું જાય ના પહેલા. ના થાય અને અખતરો કરી દઈએ અને એ અખતરો જો દેખાય આપણે પ્રેક્ટિકલે કરી જોવાનો.
હા બરાબર છે. અને પ્રેક્ટિકલ કરીએ જો ભાઈ તમને કહું કોણ મદદ કરે છે મને સાથે એ પણ તમને કહી દઉં છું. તમારા ગામમાં 3 કે 4 વર્ષ પહેલાં એક ભાઈ આવેલા હતા જીતુભાઈ તિરુપતિ, જે કદાચ તમે ઘણા લોકો ઓળખતા હશો. જીતુભાઈ તિરુપતિ એટલે જીતુભાઈ પટેલ, અને એમને 2 મોટા મોટા રિસોર્ટ છે. એક હિંમતનગર હાઈવે એટલે વિજાપુર હિંમતનગર હાઈવે અને એક વિસનગર પાસે છે. એમને મને મારો આ પ્રોજેક્ટ જોયો ને સાંભળ્યો ને એમને, અમે રૂબરૂ પણ મળ્યા છે. એમને મને કહ્યું કે આનો 1 રૂપિયો તમારે હવે ખર્ચવાનો નથી, ખાલી તમે ગામને સમજાવવા માટે રાજી કરવા માટે પ્રયત્ન કરો, પૈસા મારે ખર્ચવાના છે. અને એમની પાસે મોટી ટીમ છે, કોન્ટ્રાક્ટર છે પોતે. અને ભગવાને એમાંય મને કીધું ભગવાને મને બહુ પૈસા આપ્યા છે અને ભગવાનને પાછા આપવાના છે મારે. કશો હતો નથી દાદા. બરાબર છે. તો મેં કીધું ને મંદિરનો જે પ્રોજેક્ટ સક્સેસ થાય ને વર્ષે, હા, હા. આવતા વર્ષે બધા આવતા વર્ષે બધું ના કરીએ તો બીજા 2-3 ચકલા કરીએ. ના બરાબર છે. પછી એના આવતા વર્ષે પછી આપણે બધું 2-3 વર્ષમાં આનું સારું છે. તમારી વિચારસરણી 100% છે. પણ અમારો અભાવ જગ્યાનો ઘણો રહે છે. તો તમે જોયા જ હશે વિડીયો. ના મેં બધા બહુ, મારી પાસે તો 500 વિડીયો છે, મેં કોપી કરીને રાખ્યા. મંદિર વાળું જે અમે કહીએ છીએ ને તમને, મંદિર થી 50-60 ફૂટ એક છેલ્લું ચકલું આવે ને પછી હાજી. અંદર મંદિરમાં જતી રહે. સમજાઈ ગયું. એના માટે સજેશન તમે કલેક્ટર ને બધા કરીને એ આપણે આ વખત તમે સાથે રહીશું. તમે ચોક્કસ, બહુ સરસ. એવું ને? હું કાલે જ નીતિનભાઈને પણ ફોન કરીશ આ બાબતમાં, ઓકે. અને નીતિનભાઈ સાથે પણ આ ચર્ચા કરી. ભાઈ તમારા જ મંદિરમાં પહેલા શરૂઆત કરીએ આપણે. હા ભાઈ એવું કરો. હા ભાઈ સારું. બરાબર. અને જીનો વાડો હોય ને જીને લેવાનું છે કે જીને જે તમે આ બધી મહેનત કરો છો ને એને support આપજો ને. એમના 20 માણસને તો તમારે જોડે રાખવા જ પડે. ના બધું થાય. હું તો તમારા ગામ સાથે રહેવા માંગુ છું. સમજો, મારી વાત સમજો. હાજી. તમે આજે જીના માટે કરો છો એ જીના અંગાત તો રોય જ નતા. એમને નહીં પેલું મળવાનું. હા મળવાનું છે. વ્યવહારિક વાત ના નહીં. રહેશે. એમને બોલાવો કે ભાઈ આવો તમે 20 જણા, હું તમારા માટે સારું મતું, તમે જોડે રહો, મારા જોડે બધાને સમજાવો કે ના બરાબર છે. બરાબર ને. હા. આ ટ્રાય કરો પેલો. બરાબર. ના ચોક્કસ. એક તો તમારું નામ જાણી લો. તમારે મને એક પહેલા માણસ સારા મળ્યા છે જેને મારી સાથે સારી રીતે વાત કરી. અને તમે ફોલો ના, ના, એવું કરતો ભાઈ. એવું ને આ બધા છોકરા શું છે હા થોડા ઉત્સાહી હોય ને. હા. નવજવાન ખૂન હોય એટલે પેલું થાય અમારા તમારા મમ્મીને કોક જમતમ તમે તમારા મમ્મી વિશે હું જમતમ વિડીયો બનાવીને મૂકું બરોબર, તો તમને શું અસર થાય એમ કહો. એક નહીં શું મને અર્થ ખબર ના પડી. તમે શું કહેવા માંગ્યું? એટલે મારી વાત કરો. મારું શું કેવું દાદા, હા. એટલે આ બધા અત્યારે શું 22 વર્ષના છોકરા લઈને હમણાં અમે જાણે એમના જેવડા હતા ત્યારે આટલું બધું ઘી નતું આવતું દાદા. હા નતું આવતો. આ તો જેમ પ્રચાર થયો, માતાજીનો મહિમા વધ્યો, માતાજીએ લોકોનું કામ કર્યું હોય. સાચી વાત છે. આજ આપણે ઘેર લાવીએ તો 500 ની કોથળી જ ઘીની લાવીએ. હા ખરી વાત છે. અહીંયા તમે એવું કલ્પના, એ તો તમે જોયું જ છે. જોયું મેં. પણ ડબ્બા આવી જોઈએ. એટલે માતાજીની બાધા બંધન જે રીતે રાખ્યું એ રીતના લાવતા હોય ને. ના સારી વાત છે. પણ એટલે તો અમે હમણાં જીવડા હતા ને ત્યાં ટ્રોલી ટ્રેક્ટર નતા મેં અમે ખાલી પીપળો જ ભરતા હતા. અચ્છા. કારણ કે આટલું બધું ઘી વખત નતું. તો એમાં વધ્યું માતાજીનું એટલે વધ્યું. એટલે આ છોકરા બધા 22 ના થોડા ઉત્સાહિત વધારે થયો ને એટલે તમને થોડું જમતમ બોલી. ના કઈ હું છોકરાઓ સાથે એટલા માટે વાત કરું છું કે આ રીતે કાલ મને ખબર છે છોકરાઓ મારી સાથે સારી રીતે વાત કરશે. ના કરી. અને આજે જો તમારી સાથે વાત ના કરાવી મને. હા એટલે તમે આ ટ્રાય કીધું ને એ આપણે કરો. હા ચોક્કસ. એકદમ હાલ ઓબો હોય ને હાલ કેવી રીતે ખાવા જઈશું તો એ શક્ય ના થાય. ના પણ મેં 22 મહિનાથી રાહ જોઈ જ છે ને તમારી બધાની. ખર્ચો ખૂબ થાય અને સક્સેસ ના થાય તો આપણો બધો ખર્ચો મોટો પડે. આપણો પહેલો વખત મંદિરમાં જ કરીએ ને પણ. હા એટલે મંદિરનું જે છે ને એ બહુ સારી જગ્યા ખુલ્લી પબ્લિક ને બધી રીતે. આપણે સક્સેસ થાય તો ભાઈ આપણે આવતા વર્ષે 2-3 ચકડો બીજો કરીએ અને પછી બીજા વર્ષે બધું કરીએ. એકદમ બરાબર. ના હું તો કહું મારે બહુ લાંબી ઈચ્છા નથી. હું ફક્ત 5 જ ચોક ગામના જો થાય તો, બાકી મંદિરમાં તો પહેલા 2 ચોક બનાવવા છે. એક તો જે તમે જગ્યા કીધી તે, અને જ્યાં પલ્લીજી મૂકીએ છીએ ને આપણે છેલ્લા 5 દિવસ માટે સળંગ. એ તો બરાબર, એ તો ચોખ્ખું જ હોય છે. ના એને ચોખ્ખું ખરું પણ તકલીફ શું છે તમને કહી દઉં. હું જોઈ શકું છું તે એક નાની ચોકડી બનાવી છે, પણ ઘી છે ને ચારે બાજુ ફેલાઈ જાય છે. એટલે પેલો માણસ બિચારો બેઠા એને ઘીને વચ્ચે લઈ જવું પડે છે. એટલે સાધારણ જેમ બાથરૂમમાં ઢાળ હોય ને એવો ત્યાં ઢાળ અમે આપી દઈએ ને પહેલેથી. પણ દાદા બધું શક્ય નહીં રહેવાનું. હા ભાઈ. આ વડીલે જે વાત કરી તમને હારી. ના એ સરસ કરી. અને આપણે હવે જો સૌથી પહેલા તમારા મીન્સ કે પહેલા તો મંદિરમાં ટ્રાય કરીએ છીએ. મારી વાત સાંભળો. એમનું જે પ્રમાણે મગજ દોડ્યું ને. હા બરોબર. એમના ગામનું બધું ખબર હોય. કાયમથી જોતા અમારા કરતા વધારે એમને પલ્લીઓ જોઈ છે. બરોબર. સાચી વાત છે. ખબર હોય કે કઈ જગ્યાએ શું વસ્તુ સક્સેસ જાય શું ના જાય. વધારે ખબર હોય. બીજું હું તમને કહું છું કે હવે તમે મહેરબાની કરી અને
અને આ ગંડું કોબરા જેવું આ બધા જે શબ્દોનો ઉપયોગ કરો છો ને હા 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 એ બંધ કરી દો તો બહુ સારી વાત છે. જો મારે બંધ કરવા જ છે પણ જ્યાં સુધી આપણી લાઈન પાટા પર ના આવે ત્યાં સુધી મારે બોલવું પડે એવું છે. જો તમને લાઈન દૂરી કમ્પ્લીટ કરી હું બધા વિડીયો ભૂસી નાખી એ પણ તમને જે દિવસે મારી તાવડી બની ને તમારા ગામમાં એટલે જૂના બધા વિડીયો ગાળાગાળી બધી બંધ. શાળા ગાડી બંધ નહીં એ તો બધું બરોબર છે. એટલે મીન્સ બધું ડિલીટ કરીશ મારે ડિલીટ કરવાનું છે ભાઈ મારે તો યાર. હા એમ એટલે બંધ એટલે ડિલીટ કરવાનું જૂનું બધું. આ તો ખાલી નાટકબાજી કરીએ છીએ આપણે. એવું નાટક કોઈ શું લેવા અરે ભાઈ કરવા પડે ના છૂટકે કરવા પડે છે મારે યાર. મને શોખ થતો નહીં તમારી ગાળો સાંભળવાનો યાર. પણ તમે કોકના જવાન છોકરા મારી નંખા. માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય. ઉમિયા માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. આમાં ક્યાં અરે ભાઈ આજે કેમ તમે ભલે ગઈકાલે 2 દિવસ પહેલાં વાત કરી આજે કરી એમાં ક્યાં કોઈનું નુકસાન ગયું નથી? કોઈનું લોહી આવ્યું કે નથી કોઈનું વાગ્યું? છતાં આપણે સરસ વાત થઈ કે ના થઈ આજે? નુકસાન નહીં અમારા વાગ્યો તમને કદાચ જોઈ જઈએ ને તો ફાડી જાય છે. અલ્યા ભાઈ માતાજી તમારા છે એટલા જ મારા માતાજી છે બરાબર છે. હા એવું નહીં. હા જેટલા માતાજી તમને વાલા છે એટલા માતાજી મને વાલા છે. માતાજીને તમે એટલા વાલા છો એટલા માતાજી મને એટલે એ મને પ્રેમ કરે છે. માતાજીના કંદુરિયા છે બરોબર. કોક હેરફેર તમારે જેવો આવું લખીને કાદવના કિસ્સા ને એવું લખીને મૂકે ને હા હા એટલે મગજ 200 ની સ્પીડે જતું રહે. કેટલાની? હા 200ની પણ તમને સાંભળો મારો આઈડિયા સાંભળી લો. હું તમને કેમ કાદવ ખીચડ બોલું છું એ પણ તમે અમારા પેલા મોટા ભાઈએ વાત કરી ને બરોબર મેં કીધું કે ભાઈ ના કર્યા જેવું છે ગમે બરોબર. તમે હવે તમે ઓળખાણ તો આપો તમારા લોકોની. જો ભાઈ કોક હાલું કઈ નહીં અમે રાજી થઈ ગયા બરોબર. હા હા તમને કોઈ એવું ના હોય કે કોક રાશિ ખાય કોક રાશિ લઈ જાય એવી વાત ના હોય. બરાબર છે સમજી લેવો વાત બરોબર. હવે છે એ સજ્જન માણસનું નામ તો કહો. સજ્જન માણસ નું નામ નહીં કહેવાનું એ અનામી છે. અચ્છા એવું છે. ના પણ એમને એકચ્યુઅલી એમને વાત બેસી ગઈ મગજમાં અને હવે મને લાગે છે ધીમે ધીમે ગામના બાકીના લોકોને બેસી જશે. બોલો અમને છેલ્લી વાર કીધું કાકાને તમે જપોલે કારોબાર ના દેશો કાકાની રીતે કરવા દો પણ કીધું આ તો તમે જ વાત કરો એટલે અચ્છા એવું છે. ના બધી લપડ છે આ બધું કે યાર કેટલાય અહીં કેટલાય પ્રભુ જતા રહ્યા બરોબર તો કોઈ લોજિક વગરની વાત કરો ને કાકા ફેર આવો સમજી લો. બરાબર બરાબર. અને મેળ લાવવા માટે હવે તમે હા હા આ જે કીધું ને હા હા પાકું પાકું સ્થળનું તમે મુહાવનો કરી લ્યો જગ્યા પી લ્યો ચોક્કસ. મંદિરમાં પૂછી લો કે ભાઈ આયો જે છેલ્લું ચકલું જે આવે બરોબર ઈ કણે લગભગ એક વાલી જેવું પીવાય. બરાબર બરાબર બરોબર. હા હા એટલે એક ખુલ્લી જગ્યા શાંતિથી માતાજી જે ઉભા હોય અભિષેક થાય બરોબર. જોઈ લો બરાબર છે. હું તમને એક વિડીયો સવારે મોકલીશ તમને આ નંબરમાં કે જે જગ્યા તમે પસંદ કરી છે ને એ જગ્યા હું કઈ બતાવવા માંગુ છું આપણે નક્કી કરીએ પહેલાં તો ફોન ઉપર. અને ને હું સમજી ગયો છું પણ તમને વિડીયો મોકલું એ જગ્યાનો. અરે આપણું મંદિર જે રહ્યું કે નહીં હા એનાથી 50 ફૂટ અંદર મંદિર તરફ. હા હું સમજી ગયો પણ મારી પાસે એનો વિડીયો પણ છે એટલે એ વિડીયો પણ તમને આપીશ અને પછી તમે કહો કે આના બરાબર સમજી ગયા તો હું એ વિડીયો નીતિનભાઈને પણ આપું અને કલેક્ટરને પણ મોકલું અને કલેક્ટરને પણ વાત કરું કે ભાઈ આ જગ્યા ફાઇનલ પહેલી કરી અને એક ટેસ્ટિંગ થઈ જાય અહીંયા તો ગામમાં પણ બીજા થઈ શકે. તમે જે કરવું હોય ને હા હા નું બધું કામ ચાલુ થઈ જવાનું. ના ના હવે બને એટલે ઉતાવળ કરીશ. 10
10 દાડા પછી હું તમને કહી દઉં કે જે આ પલ્લી ઉત્સવનું જે છે ને સાફ સફાઈનું વાહન આ તે બધો કામ ચાલુ થઈ જશે તમારી બરાબર છે, બરાબર છે. એટલે છે ને જે કરવું હોય આ 10 દાડામાં તમારે ગોઠવણી કરી દે જોઈ. ઓકે. મારા તો આમાં ટાઈમ નહીં મળે. ના, ના, એ વાત સાચી છે. તારા પૂનમ છે ને રહી એ પહેલા પછી થોડું તમે એની વ્યવસ્થા કરી દેજો. બરાબર છે, બરાબર, ચોક્કસ. અમારે શું છે દ્રષ્ટિ મંદિરમાં અને આરું સક્સેસ પાન પહેલો કરીએ આપણે. બરાબર છે. બરાબર. હા. વાતચીત કરી પછી આવજો તો બધા મોટા 10-15 મોટા માણસો આવશે ને તમારી બધી વાત વપરી છે બધા વપરી એવું કઈ નહીં. બરાબર છે. અને એ આયોજન પહેલું આ વખતનું આપણે મંદિરનું કરો. અચ્છા, હું તમને એક બીજી વાત કરવા માંગુ છું. તમને મારી વાત આ ખબર નહીં હોય, લેટેસ્ટ વાત. કલેક્ટર સાથે અમે કદાચ આ 2-3 દિવસમાં તમારા ગામમાં આવવાના છીએ. કલેક્ટર સાથે 1 વર્ષથી મારી વાતચીત ચાલતી હતી પત્ર વ્યવહારથી, અને એના પત્રનો અસર હવે આ વખતે આવી છે. ગઈ 5 તારીખે આવવાના હતા અમે લોકો. એના પછી આ વરસાદ પડે એટલે પાછી તારીખ બદલાઈ ગઈ. હવે લગભગ કદાચ કાલે અથવા પરમ દિવસે ફરી વાતચીત થશે, કદાચ આજ કાલે પણ થશે, વરસાદ બંધ થઈ ગયો છે એટલે. તો મને તમારો કોન્ટેક્ટ નંબર એટલા માટે જોઈએ છે કે આપણી જે તમારી સાથે જે ચર્ચા થઈ હમણાં એ બાબતની હું કલેક્ટરને પણ વાત કરું છું અને નીતિનભાઈને પણ ફોન કરું છું કાલે જ સવારે. અને કંઈક જલ્દી રસ્તો નીકળે, આ જગ્યામાં ડેમો બની જાય, એક ડેમો પીસ પણ બની જાય, અને કંઈક અખતરો પણ કરીએ. થોડા ટ્રેક્ટર મીન્સ ટ્રેક્ટરના પાણી ખાલી કરીને જોઈએ કે પાણી ક્યાં કેવી રીતે જાય છે, શું થાય છે, તમને ખબર પડે. હા, એટલે એવો ટેસ્ટિંગ પણ લઈ લઈએ કે આમાં, જેથી ગામને પણ વિશ્વાસ પડે, અમને પણ વિશ્વાસ આવે કે આપણે છેલ્લા દિવસે પ્રોબ્લેમમાં ના આવીએ એમ. એટલે એ ટેસ્ટિંગ થઈ જાય ને તો ભાઈ ગામ, ધારો કે રજા આપે તો ગામના બીજા 5 ચોક બનાવવા છે ખાલી, અમારે વધારે નથી બનાવવા આ વખતે. જેમાં ઘી 5 ચોક એવા છે કે જેમાં 85% ઘી ત્યાં અભિષેક થાય છે. હા, તો એ આપણે એકવાર આ ટેસ્ટિંગ આવે તો તમને વિશ્વાસ આવે કે ભાઈ આ પ્લાન સક્સેસ જાય એવો છે, અથવા શું ફેરફાર કરીએ તો સક્સેસ જાય એવી ખબર પડે આપણને. એટલે આ વર્ષે આપણે આડો પ્લાન કરો. હા, કંઈ વાંધો નહીં. પણ તમારો નંબર લેવો છે, શું કરીશું? નંબર છે. અચ્છા, આ નંબરમાં ચાલશે? હા, ચાલશે. સારું, ઓકે, ભલે, કંઈ વાંધો નહીં. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો.
બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.